હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય બ્લોગ. કેમ છો બધા? સવારનો સમય છે અને હું સવાર પહેલાં મારા વાઈટું ખલાસ થઈ ગઈ છે, પલાળી દઉં અને તે પછી હું બધા ભગવાનને સ્નાન કરાવીશ, દીવાબત્તી કરીશ અને બધા માટે ચા ભાખરી બનાવીશ. ચાલો, અને અહીંયા આપણે લીધેલું છે ગાયનું ઘી. ગરમ કરી લઉં. એ મેં ગરમ કરવા માટે મૂક્યું છે અને બધી વાઈટું આમાં ભરી દઉં. બસી ગઈ. નીચે દોડતો પડી ગયો ને બૂટ પહેરી લે. આપણી બોક્સ માવું છે એ નથી હાલે. અને આ બાજુ એ ઓરો નજીક. ચાલો, અને આપણે બૂટ છે અને બધાય તો બૂટની ખરીદી લગ્ન પ્રસંગમાં પહેરવા હાટું કરતા હોય. અમારે કોઈ લગ્ન છે નહીં, અમે રખડવા કરવી. અને મેં લીધા છે રખડવા હાટું બૂટ લીધા છે. હે, સ્કૂલે નહીં પહેરી જા. એ થયો હા, અને અમારે કોઈ લગ્ન તો છે નહીં આ વર્ષે. અને મેં લીધા છે વ્હાઈટ કલરના બૂટ. આ રીતના છે. ને ક્રીમ કલર ના લીધા ગ્રે. આઈ ગ્રે. હા, છોકરા થોડા કલરમાં કન્ફ્યુઝ હોય. હા, આ વૈદિકના જો આ વૈદિકના બૂટ છે ગ્રે કલર. હાલે બતાવી તું તારા. અને મારા છે મારે લેવાતા ને એવો મારા બૂટ. આ મેં છે ને જેન્ટ્સ બૂટ જ લીધા છે, લેડીઝ બૂટ નથી લીધા. કેમ કે મને આ સારા લાગ્યા. લેડીઝમાં જે મારે કલર લેવો હતો ને એ કલર હતો નહીં. અને બીજો જે ગમતો હતો ને એમાં 6 નંબર હતા, 7 નંબર નહોતા. એટલે પછી મેં બૂટ ન લીધા.
અને એમાં લેવા તો છે જ લેડીઝ બૂટ. મારા પાસે થોડાક બૂટ હારા પણ તૈયાર ઘસાઈ ગયા છે, એટલે થોડોક ટાઈમમાં એ પણ હું લઈશ. અત્યારે તો આજ પહેરવો જ લેવા છે. હા, હું જોઈ છું. હું લઈ આવીશ હજી બૂટ. મને બહુ ગમતા પણ મારી સાઈઝ નહોતી. 6 નંબર હતા, 7 નંબર હતા. અને આ બૂટ મેં વ્હાઈટ એટલા માટે લીધા છે કેમ કે જેમાં કલર છે ને બીજો તો હતો નહીં, ગ્રે કલર હોત તો હું લેત. હજી બ્લેક મારે લેવો નહોતો, મેં વ્હાઈટ લઈ લીધા. મેં કાંઈ નહીં, જીમમાં તો હું પહેરવાના છે, મેલા થાય ધોઈ નાખીશું. અને બૂટ બહુ મસ્તીના છે. અને આ બૂટ છે ને આપણે રનિંગના બૂટ છે, જે આપણે દોડવી, સાયકલ હાંકવી, હાલવા જાવી, સ્વિમ કરવા જાવી, હા એના બૂટ છે. અને તે પછી બીજા એક બૂટ કહું છું ને, એ પણ જીમમાં 2 જોડી બૂટ જોઈ. એક તો આપણે રનિંગ ને ઓલો કાર્ડિયો કરવી એના માટે, અને જમ્પ કરવી એના બૂટ, અને જે આપણે જે દિવસે આપણે લેગની એક્સરસાઇઝ હોય ને તે દિવસે જે ઓલા એક સરખા સ્લીપિંગ જેવા ઓલા બૂટ આવે, એ બૂટ હોય ને તો એમાં સારું પડે. પગ છે ને આમાં ત્યાંની બેલેન્સ રહે. અને આ છે થોડાક સોફ આવે, તો આમાં થોડુંક બેલેન્સમાં કેવર આવે. જેટલા લેગ મારવી ને તે બૂટ જેટલા સોફ હોય એટલા. અને આ છે જમ્પ ને બધું, સાયકલ આ તે રનિંગ ને હાલવા જવું હોય રોડે ત્યારે આ બધા એ પહેરવા એ બૂટ છે. આ હાલો, આપણા જો આ બૂટ હતા. તમારા તો આવું છે. તારા બૂટનું તું કે મેં પહેરવા લીધા છે. મારે ક્યાં કઈ દોડવા ચાલવા જવું, હા, મારે આવીને સ્કૂલે જવું, બીજે ક્યાં કઈ જવું. અને જીમમાં છે ને જો મેં આટલો સમય એક તો ખાસ અનુભવ કર્યો કે બીજા બૂટ છે. એ રીતના બૂટ તો આપણે ક્યારેય જીમમાં છે ને પહેરી ન જોઈએ, પણ મેં તો લાંબો એવો સમય તો એ પહેર્યા 4 વર્ષ જેવું, પણ પહેરાય નહીં. કેમ કે મેં આ લીધા ને આને મેં પહેરીને પેલા મને થોડીક વાર પહેલાં ટ્રાય કરી હતી. આ મને સારા લઈ ગયા. મેં પહેલાં તો પછી મેં તમને લોકોના વિડીયો બનાવી છે. અમે લાવતા સાથે મેં જોયું કે કેવી રીતના છે આ બૂટ. અને આ છે ને પગમાં નીકળે નહીં. જ્યારે આપણે જમ્પ ને વર્કઆઉટ કરતા હોય ને તેનું ઓલું બૂટ છે ને તમે થોડાક અમુક એવી કસરત આવી આપણે કરવી ને તે બૂટ અડધું નીકળી જાય. 20 રાઉન્ડ કાઉન્ટર આપણે કરવી ને ત્યાં આપણા બૂટ નીકળી ગયું હોય. એ રીતના બૂટનો લે ક્યાં ગઈ બૂટ હું તમને બતાવું. રૂકો જરા, મસ્તી નહીં. આજમાં વેદી બહુ ખુશ છે. જો એમ ગમતા બૂટ આવી ગયા ને એટલે. અને આ રીતના બૂટ જો અંતરિયા તો હવે ઘસી ગયા છે, પણ આ જે વાદળી વાળા બૂટ હોય ને એ પહેરવાનું એ જીમ માટે સારા છે. આપણે ખબર નહોતી એટલે મેં લીધા હતા. પછી ફેંકી થોડા દેવાય તો મેં આટલા વાળા કાઢી નાખ્યા બૂટમાં. પણ ત્યારે અમારી વર્કઆઉટ આવતું નહોતું, તે અમે ટેલર હોય અલગ અલગ વર્કઆઉટ બધા બતાવતા હોય તો એ રહેતું એ વર્કઆઉટ કરતા એમાં હાલતા હતા. સ્ટીક ને બધી ઘણી અલગ બધી એક્સરસાઇઝ આવતી હતી. અને અત્યારે જે વર્કઆઉટ કરવી છે ને એમાં મારા આ બૂટ નથી હાલતા. હું 20 વખત જે સ્ટેપ આવે ને એક સ્ટેપ એ હું કરું ને ત્યાં મારું બૂટ અડધું ન 17-18 થાય ને ત્યાં બૂટ અડધું નીકળી ગયું હોય. એટલે આ રીતના બૂટ જીમ માટે ન લેવાય. જો મારે બટન છે હે મારી છે જઈ રહ્યા આ બટન. અને તે પછી આ બૂટનું કામ તો આપણે પતી ગયું. બૂટ મારા બહુ મસ્ત આવ્યા, સોફ્ટ બૂટ બહુ મસ્ત છે. મસ્ત બૂટ છે. અમારા ખરાબ આવ્યા. કરીને બતાવતા હતા જાણ જો કાંઈ ન થાય. આમ હું તમે કરી નાખતો ઉડી ગયો. મારું તૂટી જાય. ન તૂટે, કાંઈ ન થાય. જો ગમે એમ ભાઈ તારું હોત હા હું ઓલા આમ કરી નાખું તો થોડું આમ કાંઈ ન થાય. કાંઈ થાય નહીં, ખોટો છે. મસ્ત બૂટ છે, બહુ સરસ બૂટ આવ્યા છે. અને બૂટનું તો આ બધું આપણે બહુ વખાણ કરી લીધા. એક પડે ને ત્યાં અમે બે અને આ જો લેડીક ને હાલે, પણ મારી લેડીક ની સાઈઝ હરખી નથી. નકર આ બૂટ જેન્ટ્સ છે, લેડીઝ નથી. એ પહેરી વગર મારે 9 નંબર છે અને મારે છે 7 નંબર. એટલે એને મારે કઈ બે વેર થાય નહીં.
વૈદિક નકર તો એકા બીજાના અમારે બૂટ હાલે. વૈદિક ને મારે હજી વૈદિક ના હાલે મોજા પહેરીને જાવ પહેરી દે તો હું તો સ્કૂલે આવું એટલે ભલે બુધવાર હોય તો બેગમાં નાખીને લઈ. પહેરવાનો તો સારું આ બૂટનું આપણે કામ એ પતી ગયું. બીજો રસોડામાં જાવી અને આજે આપણે બનાવીશું ઓસની ખીચડી. એ લોકો તમારા લોકો સાથે હું હમણાં અત્યારે શેર કરીશ કેટલી મસ્ત એ રીતની બનાવીને આપણે ખાઈ શકાય વેટ લોસ જર્નીમાં. અને મેં મારો આ 20 કિલો વજન ઘટાડ્યો છે અને મારો વજન હું તમને 3 દિવસનો હતો ને એ વિડીયો પણ બનાવીશ કેટલો છે ઈ હાલમાં વજન. અને હવે આપણે વજન ઘટાડવાનું છે 10 કિલા. હાલો હાલો હવે હું જાઉં રસોડામાં. મને લઈ ગઈ ભૂખ, રસ્તામાં કંઈ ખાધું નહોતું. તમારા સામું જોવે છે સાચું કે કંઈ ખાધું નહોતું એ રીતનું જોવે છે. હાલો હવે હું આપણે જઈએ રસોડામાં. જો ફ્રેન્ડ્સ અને આ આપણે લીધેલા છે ઓસ. આ જો આપણે ઓસ ભરી લીધા છે ડબ્બામાં એવું. અને જો ફ્રેન્ડ્સ મેં આ 1 કપ છે ઓસ લીધેલા છે ને એની આપણે હું તમને એકદમ સિમ્પલ ખીચડી બનાવીશ કેમ કે મને પણ ભૂખ લાગી છે. અને ઘણી વાર ભૂખ લાગી હોય ને તો વેટ લોસમાં કોઈ પણ વસ્તુ આપણે હાથમાં ખાઈ લઈએ કરતાં આ રીતની એકદમ જલ્દી બની જાય ને ઓછા મસાલામાં એ હું તમને ખીચડી બતાવીશ. અને આપણે ઓસ લીધા છે ને એમાં ઉમેરી દેવું પાણી. થોડુંક મીઠું. એવું નથી કે આપણે ઓસ છે એટલે આપણે એનાથી વજન ઘટે એટલે આપણે વધારે ખાઈ શકીએ એમ. કોઈ પણ વસ્તુ આપણે વેટ લોસમાં લેતા હોય એનું એક લિમિટ હોય એટલું જ આપણે ખવાય. ઓસ છે તો ગમે એટલી ભૂખ લાગે તમે 1 કપ જ લઈ શકો. આમાં તમે દૂધ ઉમેરી શકો 1 વાટકો અને દૂધવાળા ન ખાવ હોય તો કોઈ પણ વેજીટેબલ ઉમેરી શકો પણ તમે એ પણ એનું 1 વાટકા જેટલા જ ઉમેરી. 1 વાટકા નાના 1 વાટકો હોય ને જો આ રીતનું આ રીતના વાટકામાં વેજીટેબલ સમાય નહીં એટલા જ તમે આટલો કપ ઓસ્ટ હોય ને એમાં તમે ઉમેરી દો. દૂધ લ્યો ને તો તમારે 1 કપ આ અને 1 વાટકો દૂધ સવારનું. અને તે પછી હું આમાં ઉમેરીશ થોડીક હળદર, ધાણા જીરું, અને અહીંયા આપણા ઓસ બને છે. અહીંયા હું તમને એક ચટણી બતાવીશ કેમ કે આપણે આમાં કોઈ મસાલા ઉમેરવા નથી. અને વેટ લોસથી કરતા હોય ને ત્યારે આપણે જેટલા મસાલાવાળું ઓછું ખાવી નહીં સારું. બધા સાઈડના મસાલા હોય મેગી મસાલો એવો કોઈ મસાલા નહીં ઉમેરવાનું સિમ્પલ. એટલે મેં એક લિમિટ હોય કોઈ પણ વસ્તુ તમે વેટ લોસમાં ખાવ ને એવું નથી. દૂધ આપણને ગણ કરશે 1 ગ્લાસ જે પીતા હોય તો આપણે 2 ગ્લાસ પી લઈએ. બીજું કંઈ ખાવું તો 1 જ ગ્લાસ પીવે. 2 ગ્લાસ પીવે તો એનું ઈજ થઈ જાય એના જેવું છે. જો મેં આ લીમડાના પત્તા લીધા છે, મીઠો લીમડો, લસણની કળી અને એક મેં લીધેલી છે અહીંયા મરચી અને આ આપણે લીધા છે લીલા ધાણા અને ટમેટું. પણ ટમેટું આપણે લેશું અડધું ટમેટું લીધું છે. એમાં આપણે ઉમેરીશું અંચળ. આને હું મિક્સર જારમાં ક્રશ કરી લઈશ. મસ્ત ચટણી બનાવી લઈશ. પાણીપુરી સુગંધ આવતી હોય ને એવી સુગંધ આવે છે.
તમે જોઈ શકો છો આપણા ઓસ પણ હવે થોડીક વારમાં બની જાય. ખીચડી આપણે ડીશમાં લઈ લીધી છે ઓસની, એટલું આપણે લીધેલું છે ઘી. એની ચા સાથે આપણે થોડુંક આપણે પેલા લીંબુ નીચવી દેવું. અને આ આપણી આવી ગઈ અહીંયા ચટણી. જો એકદમ મસ્ત ડીશ. અને આ ચટણીમાં છે ને મેં થોડુંક પાણી ઉમેર્યું હતું, એટલે આ છે ને પાણી છે. અને આ ઘી સરસ રીતે આપણે મિક્સ કરી દેવું. તમે જોઈ શકો છો કેટલી સરસ ઓસની ગ્રીન ખીચડી બની છે. અને આ રીતની ખીચડી આપણે વેટ લોસમાં ખાઈ શકાય. અને હું પણ હવે ખાઈ લઉં. આજનો બ્લોગ છે પૂરો કરું છું. કાલ મળીશું બીજા નવા બ્લોગમાં. બાય.